આ દ્રશ્ય જોતા જ નારદજીના મનની અંદર વિચારો આવે છે. હું જે જગ્યાએ જ્યાં દ્રષ્ટિ કરું ત્યાં મને કૃષ્ણ દેખાય. આટલો મધુર એમનો લગ્ન જીવન છે. નારદજી પણ એ સંસાર જોઈ આનંદિત થયા છે. પરમાત્માને પ્રણામ કરે, હે પ્રભુ, તમારી લીલાને આ જગતની અંદર કોઈ મનુષ્ય સમજી ન શકે. મારા જેવા જો ઋષિને મતિ ભ્રમિત કરતી એવી આપની આ સુંદર લીલા છે. કહેવાય કે પૂર્વે પાંડવોનું જે રાજસૂય યજ્ઞનું આયોજન થયું હતું, દેવર્ષિ નારદ આદિને આમંત્રણ આપ્યા છે. પરમાત્માએ જગદીશ્વરને આમંત્રણ છે. જરાસંઘ આદિ એ રાજદૂતોના આમંત્રણને માન આપીને આવ્યા છે. પાંડવોએ યજ્ઞના આયોજન માટે દુર્યોધનને ખજાનો ભાળવા આપ્યો છે. ભીમજી વિચાર કરે કે આ જે કાંઈ પણ હશે એનાથી વિશેષ વાપરશે. પ્રભુ સમજાવે કે એના હાથની અંદર પદમ છે, જેટલું વાપરશે એનાથી 3 ગણું આપણા રાજ્યની અંદર આવશે, ચિંતા ના કરીશ. અને આ તરફ એ જરાસંઘનો ઉપદ્રવ ખૂબ વધ્યો છે. પ્રભુ વિચાર કરે છે કે અગ્રજ પૂજા કોની થશે. ચર્ચા ચાલી છે. બધા જ મત મતાંતરો આપી રહ્યા છે. અને એ સમયે પરમાત્માનું નામ લઈ કે કૃષ્ણની અગ્ર પૂજા થશે. દરેક જણાએ તાળીઓથી વધાવ્યું છે. નામને એની સ્તુતિઓ કરવા લાગ્યા છે. પાંડવાદી બધા જ રાજી થયા છે. અને નામ દેવા વાળો જરાસંઘનો પુત્ર સહદેવ હતો, જેને એની ગાદી સોંપી હતી. અગ્રજ પૂજાના વિરોધમાં શિશુપાલ કૃષ્ણની નિંદા કરે છે. ન બોલવાના વેણ બોલી રહ્યો છે. પણ પૂર્વે પરમાત્માએ એને વરદાન આપેલું કે જ્યાં સુધીના 100 અપરાધ નહીં થાય ત્યાં સુધી હું એને મારીશ નહીં. અને આજ ઈર્ષાના ભાવની અંદર, દ્વેષ ભાવથી બધાની વચ્ચે 100 અપરાધ થયા છે. અને જ્યાં અપરાધ થતા જ કૃષ્ણચંદ્રએ પોતાના સુદર્શન વડે એનું મસ્તક છેદ્યું છે, એનો વધ કર્યો છે. અને લોકો જે જયકાર કરે છે. શ્રી કૃષ્ણ શ્રમનો મહિમા બતાવે. બધા જ યજ્ઞની અંદર આમંત્રિત છે. દરેકને સેવાઓ અપાય છે. અને આજ સ્વયં કૃષ્ણ એ સાધુ સંતોને, બ્રાહ્મણોને જે ભોજન કર્યું છે એની પતરાળીઓ ઉઠાવે છે. 14 ભુવનનો નાથ પણ એ બ્રાહ્મણોની, સાધુ સંતોની સેવામાં લાગ્યો છે.
એથી વિશેષ એની પટરાણીઓ પણ એની સેવા કરે છે. આ છે એનું ચરિત્ર. બધું જ કાર્ય સંપૂર્ણ રીતે આનંદમય પૂર્ણ થયું. શિશુપાલના વધ થવાથી સમાચાર સાલ્વને મળ્યા છે. જે શિશુપાલનો મિત્ર છે, શિવજીની આરાધના કરી શોભ નામનું દિવ્ય એની પાસે વિમાન છે, અને વિમાનની અંદર યુદ્ધના શસ્ત્રો લઈ દ્વારકાની ઉપર આક્રમણ કરે છે. દ્વારકા પર વૃદ્ધિઓમાં મહારાજ સેવા કરી રહ્યા છે, એની રક્ષા કરી રહ્યા છે. એને ખબર હતી કે પાંડુ ત્યાં યજ્ઞના અર્થે દ્વારકામાં કોઈ હશે નહીં. પ્રદ્યુમ્ન આજ યુદ્ધ કરી રહ્યા છે, એ યુદ્ધની અંદર ઘવાયા છે. સાલ્વનીએ માયાવી વિવાનનો નાશ થયો છે. ત્યારબાદ વિદુરરથને માર્યો, દંતવક્ર અણાયો છે. શિશુપાલ દંતવક્ર એ બંનેના દ્વારકાધીશના હાથે મૃત્યુ થયા છે. શાપ મુક્તિ અપાવી છે, જે જય અને વિજય હતા. સનત કુમારોના શ્રાપથી શ્રાપિત થયેલા, જેનો આ ત્રીજો જન્મ હતો, એ બંનેને આજ મુક્તિ મળી છે, દિવ્ય ધામની પ્રાપ્તિ કરાવી છે. તો આપણે એ જગદીશ્વર કહેવાય કે પાંડવો હવે આનંદિત છે, અને આપણે પણ જે સમયની જે ઈચ્છાથી જે આનંદની ઘડી જોઈ રહ્યા છીએ, એના જે વિધિપૂર્વકના લગ્નનો આનંદ માણીએ. તો એવી આ પરમાત્માની ગાથા કે જે કુરુક્ષેત્રની જે કથા હતી, જે કૃષ્ણ એ પક્ષે લડ્યા હતા, દુર્યોધનની બધી દુર્બુદ્ધિ હતી કે ધનુર્ધારી પાર્થ ના સારથી બની, અને એ સમયે દાવજી મહારાજ વિચાર કરે કે હું કોનો પક્ષ લઉં, અને એ તીર્થ યાત્રાએ નીકળી ગયા હતા. કારણ કે દાવજી પાસે એ દુર્યોધને ગદાનું જ્ઞાન પ્રાપ્ત કરેલું, દ્વંદ્વ યુદ્ધનું જ્ઞાન પ્રાપ્ત કરેલું. આવી સરસ કથા નૈમિષારણ્યની અંદર સૂતજી પરીક્ષિતને સમજાવી રહ્યા છે કે જે યજ્ઞના સ્વરૂપ જે રોમહર્ષણ સૂતજીનો પુત્ર ઉગ્રશ્રવા એ કથા શ્રવણ કરવા આવ્યો છે.
તો આપણે એને કથા શ્રવણ કરવા દઈએ. અને આજ જે આનંદ છે એ આનંદ આ વ્યાસપીઠ સહિત દરેક જીવાત્માઓને આનંદ અપાવે એવા પરમાત્માના સ્વરૂપને યાદ કરી, બે ઘડી ઠાકોર મુરલીવાળાને યાદ કરી, એનો આનંદનો મહિમા વધારીએ. ઠાકોર મુરલીવાળાને કનૈયા મુરલીવાળા રે, 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 લગ્નની વિધિ ભૂદેવો કરાવશે. રિવાજ પ્રમાણેના બધા જ પ્રસંગોની બધી વિધિઓ આપણને જોવા મળશે. તો એના માટે પોતાના સ્થાન ઉપર શાંતિથી એને જોઈએ, વ્યવસ્થાનું ધ્યાન રાખી એટલે આટલા બધા લોક અને એને વળી આપણે ચોરી નાખવાનો એવું કે એનો મતલબ એ કે આ 14 લોક રૂપી આ સંસાર છે એને પાર કરી
ગામમાં માણા ઘણા આયા છે એટલે આ કન્યાની મારી કેમ ગભરાઈ ક્યાંક હું તેમ. જય હો. નાથની ધ્યાન એટલે સગવડ કરવા રોકાણા હોય ને. અલ્યા આમ જેમ બેસી બતાવો છેડો પાછળ ફોટો નહીં આવ્યો. સ્વસ્તિ પ્રિયાનિત્યમ દાન સ્વસ્તિમ પ્રવંદુન આંગલ્યમ તંતુનાયેન ભર્તૃજીવન હેતવે સંજીવન સદામ સદામ તદેવ લગતમ સૂર્યમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ બલં દેવ બલં દેવ લક્ષ્મીપતે દેવં સ્મરામિ. શ્રી સ્વયં હૃદયામ અપનેષુ લક્ષ્મી ભાવાત્મનાં કર્મદીયાં હૃદયેષુ બુદ્ધિ મરણયામતવરૂપમચિંત્યમેતદગીન્દાदिव्यमसुरक्षयकारि भूरि चेतो समस्तजगदां द्विगुणाभिलोचन्नगिनादशे हरिहरादिभिरप्यमाला ગોવાળિયાઓ ધ્યાનમાં બહુ આમ બની થઈને આવ્યા છે અને બહુ સારો દાજો છે. 100 કિલા હોવાનું 500 કિલા ચાંદી તો પહેલા જ લઈ દીધી. હવે માંડવાના સભ્યો ત્યાં વધારે ભગવાનના ગીત જેમને આવડતા હો એ વરસ ત્યાં સુધી ચાલુ રાખો. લક્ષ્મીનારાયણ પધાર્યા.